ઉમરગામના કરજગામ અને કનાડુમાં 300 જેટલા યુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શિરડી વાલે સાંઈબાબાના પાલકીમાં જોડાઈ પદયાત્રાનું આયોજન કર્યું છે। પૂર્વ સરપંચ તથા ગામના અગ્રણીઓ દ્વારા સાહેબ પાલકીની પૂજા અર્ચના કર્યા બાદ શાહી પાલકીને જે છે પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો છે। આ યાત્રામાં જોડાયેલ યુવાનો 300 કિલોમીટરનું અંતર કાપી શિરડી પહોંચશે, ત્યાં સાંઈબાબાના મંદિરમાં દર્શન કર્યા બાદ પરત ઉમરગામ આવશે। મારું નામ કમલેશભાઈ મંજીભાઈ ધોડી, કરજગામ માજી સરપંચ। દર વર્ષની જેમ જાન્યુઆરીની 3 તારીખે અમે શિરડી પદયાત્રા માટે અમારા ભાવિક ભક્તો કનાડુ અને કરજગામના 3 તારીખે નીકળીએ અને 2 તારીખે અમારા ઘરે પાલખીનું રોકાણ કરીએ અને તેમાં ઘણા બધા અમારા ગામના આગેવાનો, અમારા મિત્રો ને મારા ખાસ મિત્રો એવા બાલાભાઈ રાય અને ગુડ્ડુભાઈ રાય ઉર્ફે પ્રતિક રાય ઘણા બધા અમારા અહીંયા પદયાત્રામાં જોડાઈ અને ખાસો અમને સપોર્ટ કરે છે ને દર વર્ષની જેમ આ વખતે બી અમારી પદયાત્રા શુભ ફળે એ અમે પ્રાર્થના કરીએ છીએ સાંઈબાબાને। અમારા ઉમરગામ તાલુકાના પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર સાહેબ બી અમારા અહીંયા પદયાત્રામાં જોડાઈ અને પૂજા અર્ચના કરીને આજે પણ ધારાસભ્ય શ્રી અમારા ઘરે આવેલા અને પૂજામાં આરતીનો લાભ લીધો હતો। દર વર્ષની જેમ દર વર્ષે જ અમારા ધારાસભ્ય શ્રી આવે છે ને આ પદયાત્રાને શુભ સફળ થવા માટે આશીર્વાદ આપીને અમને પ્રસાદની વ્યવસ્થા પણ રાખેલી। કેટલા ભક્તોએ પ્રસાદનો લાભ લીધો? અમે 2 તારીખે પ્રસાદની વ્યવસ્થા બી રાખેલી। ઘણા લગભગ 2,500 માણસો અમારા અહીંયા પ્રસાદ લે છે દર વર્ષની જેમ ને સારો પ્રોગ્રામ અમારો સફળ થાય છે। આજે મેં શરીગામ ખાતે હું લતીફ બાબા મ્યુઝિક પ્રોડક્શનનો ઓનર ખુદે મેં સાંઈબાબાના કરિશ્મા જોયા છે, ચમત્કાર જોયા છે અને હું વર્ષોથી માનતો આવું છું। મારી ફેમિલી બી માને છે, અન્ય મારા મિત્રો બી માને છે, મારા ફ્રેન્ડ બી માને છે। પણ મેં જોઉં છું કે પદયાત્રા કનાડુ સાંઈબાબાથી મંદિરથી નીકળીને કરજગામ, સરીગામ, ભીલાડ થઈને એ શેરડી પહોંચે છે, એ ખૂબ મને આનંદ થાય છે। એટલે મેં તમામ ઓડિયન્સને અને તમામ મા બહેનોને એ પેગામ, એ મેસેજ પહોંચાડવા માંગુ છું કે તમે પણ આ યાત્રામાં જોડાવો અને સુખ કરો। આજે મેં સાંઈબાબાના સ્વયં દર્શન લીધા છે અને એમને ફૂલહાર કર્યા છે, મારાથી વિતરણ પાણી પેંડા મેં કર્યું છું અને એમાં અમારા ખૂબ ખૂબ અભિનંદન મેં માનું છું પબ્લિકોનું કે જે મને દર વર્ષની જેમ આ વર્ષે બી સેવા આપે છે અને હું એવો કરતી રહીશ। આવનાર મારી એક સોંગ 26મી જાન્યુઆરી રિલીઝ થવાનું છે કે સાઈ ને મુझे दीवाना बना डाला, शेड्डी में बुलाकर धनवान कर डाला, એ લોન્ચ થઈ રહી છે 26મી જાન્યુઆરીએ। તો તમામ પ્રેમીઓ ગીતકારોને નમ્ર વિનંતી, મને ફૂલોથી નહીં બસ આશીર્વાદથી વધારજો। જય હિન્દ, જય ભારત।